શરીરને સ્વસ્થ રાખવા માટે આપણું ડાયટ બરાબર હોવું ખૂબ જરૂરી છે. સદીઓથી દિવસમાં 3 વાર જમવાનું ચલણ છે. સવારનો નાસ્તો, બપોરનું લંચ અને રાતનું ડિનર. પરંતુ ઘણા લોકોને દિવસમાં 5 થી 6 વાર જમવાની આદત હોય છે. જે આદત ખરાબ નથી, પણ સમયાંતરે ધ્યાન રાખીને હેલ્ધી ફૂડ ખાવાથી શરીર સ્વસ્થ બને છે. તેમાં ધ્યાન રાખવા જેવી બાબતો: તમે જે ખોરાક ખાઓ છો તે હેલ્ધી, વિટામિન્સ, મિનરલ્સ અને લો કેલરી અને સહી પ્રોટીનથી ભરપૂર હોવો જોઈએ. સ્વાસ્થ્ય માટે દર 2 થી 3 કલાકે થોડું થોડું ચાવીને ખાવાથી ઝડપથી ચરબી બર્ન થાય છે, બ્લડ સુગર લેવલ યોગ્ય રહે છે, શરીરમાં એનર્જી રહે છે અને વજન ઓછું કરવામાં મદદ મળે છે. તાજેતરના સંશોધન પ્રમાણે રાતના 12 કલાક ખોરાક ન ખાઈએ તો પાચન તંત્ર બરાબર અને સ્વસ્થ રહે છે. આપણા શરીરની અંદર 2 પ્રોટીન આવેલા છે જે ખામીયુક્ત છે. એક મિસફોલ્ડ પ્રોટીન અને બીજું સાદું પ્રોટીન. આ પ્રોટીનનું સંસ્કરણ એવું હોય છે જે મિસફોલ્ડ પ્રોટીન છે તે આપણા શરીરમાં અનેક રોગો સાથે જોડાયેલું છે. આપણે અઠવાડિયામાં 1 વાર ઉપવાસ કરીએ તો આપણું શરીર સ્વસ્થ રહે છે. ઉપવાસ કરવાથી લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઓછું થવાથી શરીરમાં ચરબી ઓછી જમા થાય છે. આપણે ઉપવાસ કરીએ અને સાંજે વહેલા જમી લઈએ તો ઉપવાસનો સમય વધી જાય છે. તો એ ઉપવાસથી આપણને ઘણો ફાયદો થાય છે અને આપણું વજન ઓછું કરવામાં પણ આ ઉપવાસ આપણને મદદ કરે છે. અને જે આપણા શરીરનું ખરાબ પ્રોટીન છે તે શરીરમાં ચરબી જમા થવા દેતું નથી અને રોગોથી આપણી રક્ષા થાય છે.